નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી મહાકાલ. શિક્ષણ વિશેની વાત કરવી છે ત્યારે શિક્ષણ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. આપણે જાણીએ છીએ શિક્ષક વિદ્યાર્થીઓનો માર્ગદર્શક છે. જો માર્ગદર્શક નહીં હોય તો વિદ્યાર્થી પોતાના અંતિમ ગોલ સુધી નહીં પહોંચી શકે. શિક્ષક રાષ્ટ્રની સંસ્કૃતિના મધુર માળી છે અને છતાં ગુજરાતની અંદર શિક્ષકે શિક્ષણ કાર્ય કરાવવા માટે વિરુદ્ધ પ્રદર્શન કરવું પડે છે. કાયમી શિક્ષક પોતાનો હક મેળવવા માટે વિરુદ્ધ પ્રદર્શન કરવું પડે છે, સૂત્રોચ્ચાર કરવા પડે છે. અને ત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષકને પોતાનો હક મળે છે. જય શ્રી મહાકાલ. હું છું કૃણાલ મોદી. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. થોડાક સમય પહેલાં એક દિવ્યાંગ કેટેગરીમાં આવતા એક ઉમેદવારને, ટાટ ઉમેદવારને એક કમેન્ટ આવે છે વિડીયોમાં કે સર, હું દિવ્યાંગ કેટેગરીમાં આવું છું, મારા સેકન્ડરીની અંદર, ટાટ સેકન્ડરીની અંદર 117.5 માર્ક્સ છે અને અમારી કેટેગરીની અંદર અમુક વિષયોની અંદર પૂરતા કેન્ડિડેટ મળ્યા નથી અને પૂરતા કેન્ડિડેટ ન મળ્યા હોય તો જગ્યાઓ ખાલી રહે છે. હું વિકલાંગ હોવા છતાં મેં ઘણીવાર અધિકારીઓ સુધી ધક્કા ખાધા છે, રજૂઆતો કરી છે, અરજીઓ કરી છે, છતાં કોઈ જ એનું પરિણામ મળ્યું નથી. તો પૂછવાનું એ છે કે આ શિક્ષણનું સ્તર ક્યાં જઈને અટકશે? એક બાજુ આપણે ભણીએ ગુજરાતની વાતો કરી રહ્યા છીએ, ભણશે ગુજરાતની વાતો કરી રહ્યા છીએ, શિક્ષણ માટે આપણે સ્કૂલો ચાલુ કરી રહ્યા છીએ, પણ એ સ્કૂલોની અંદર શિક્ષક તો જોઈશે ને. શિક્ષક વગર સ્કૂલ કઈ રીતે ચાલશે? શિક્ષક વગર એ વિષયને ન્યાય કઈ રીતે મળશે? તો આજની વાત એના માટે જ કરવી છે. સતત રજૂઆતો થઈ ચૂકી છે. ઉચ્ચતર માધ્યમિકની અંદર અમુક વિષયો એવા છે જેની અંદર પૂરતા કેન્ડિડેટ મળ્યા નથી અને એના માટે ટાટ ઉમેદવારો સતત સંઘર્ષો કરી રહ્યા છે, સતત અરજીઓ કરી રહ્યા છે, શિક્ષણ મંત્રી સુધી પહોંચે છે, સચિવો સુધી પહોંચે છે, મુખ્યમંત્રી સુધી પહોંચે છે, અરજીઓ કરે છે. આ જ વાતને લઈ શિક્ષકોની ઘટને બાબતને કારણે હાથમાં બેનર સાથે ટાટ ઉમેદવારો ફરીથી વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા છે. વારંવાર રાજ્ય શાળા સંચાલક મહામંડળ પણ આ બાબતે રજૂઆત કરી ચૂક્યું છે કે જે વિષયોની અંદર કેન્ડિડેટ નથી મળ્યા એ વિષયોમાં કટ ઓફ ઘટાડવામાં આવે અને એ ભરતી પૂર્ણ કરવામાં આવે. એ વિષય શિક્ષક જે તે સ્કૂલને મળે, બાળકોનું શિક્ષણ કાર્ય બગડતું અટકે, એના માટે તે સતત શાળા સંચાલક મહામંડળ પણ સતત પ્રયત્નશીલ છે. આ જ બાબતે વિશેષ ચર્ચા માટે આપણી સાથે જોડાયેલા છે ટાટ ઉમેદવાર હરેશભાઈ દેસાઈ, ટાટ ઉમેદવાર અનિલભાઈ ચૌહાણ અને ટાટ ઉમેદવાર વિનોદભાઈ ચૌધરી. ત્રણેય ઉમેદવારો પાસેથી આપણે જાણીશું કે હકીકત શું છે, આખરે મુદ્દો કેટલે સુધી આવ્યો છે, એનું રિઝલ્ટ શું મળ્યું છે, કેટલી વાર રજૂઆતો થઈ ચૂકી છે, આખરે કયા એવા વિષયો છે કે જેની અંદર કટ ઓફ ઘટાડવા જેવું છે અને એ જીઆર કયો છે કે જે જીઆરના કારણે આ કટ ઓફ ઘટી શકે છે. તો મારી સાથે સૌથી પહેલા અનિલભાઈ સાથે હું ચર્ચા કરીશ. અનિલભાઈને પૂછવા માંગીશ કે કયા વિષયો એવા છે અનિલભાઈ કે જેની અંદર જગ્યાઓ ખાલી રહે છે અને તે જગ્યાઓ જો ખાલી જ રહી જાય, એ જગ્યાઓ જો ભરાય નહીં તો પછી બાળકના શિક્ષણ ઉપર શું અસર થાય એ આપણી પાસેથી જાણવા ઈચ્છે છે. જી બિલકુલ, 6 વિષયો એવા છે કે જેની અંદર પૂરતા ઉમેદવારો મળ્યા નથી. મનોવિજ્ઞાન, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, તત્વજ્ઞાન અને કૃષિ. હું તમને આ 6 વિષયની પૂરતી આંકડાકીય માહિતી આપીશ. મનોવિજ્ઞાન, જેમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેની ટોટલ 333 જગ્યા આવી હતી, જેમાં 123 જ ઉમેદવાર પ્રાપ્ત થયા, જ્યારે બાકીની 210 જગ્યાઓ ખાલી રહી. સમાજશાસ્ત્રની અંદર 555 જગ્યા
મંજૂર થઈને આવેલી હતી, જેમાં 446 ઉમેદવારોએ મળ્યા હતા, જેમાં 109 જગ્યા ખાલી રહી. એ જ રીતે અંગ્રેજી 852 જગ્યા હતી, 509 ઉમેદવાર મળ્યા અને 253 જગ્યા ખાલી રહી. તત્વજ્ઞાન 158 જગ્યા મળી હતી, જેમાં 54 જ ઉમેદવાર પ્રાપ્ત થયા હતા, 104 જગ્યા ખાલી રહી. આંકડાશાસ્ત્ર વિષય જેમાં 211 જગ્યાઓ હતી, માત્ર 41 ઉમેદવાર જ પ્રાપ્ત થયા હતા અને 170 જગ્યા ખાલી હતી. જ્યારે કૃષિ વિજ્ઞાનની અંદર ફક્ત 10 જગ્યાઓ હતી અને માત્ર 5 ઉમેદવાર મળ્યા હતા, જ્યારે 5 જગ્યાઓ ખાલી રહે છે. આ ટોટલ 6 વિષયની 851 જગ્યાઓ ખાલી રહે છે. ઉમેદવારો અમુક જે વિષયોમાં કોમન ઉમેદવારો સરકારી અને ગ્રાન્ટેડમાં છે, તો અંદાજિત 1000 જેટલી જગ્યાઓ ખાલી રહે છે. આર્ટ્સ અને કોમર્સના મુખ્ય વિષયો જેમાં અંગ્રેજી વિષય જેવા બીજા કોઈ શિક્ષકને ભણાવવામાં આપવામાં આવે તો તેને ન્યાય શિક્ષક બાળકોને આપી શકવાનો નથી. એવી જ રીતે મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા વિષયો પણ ભાષાવાળા જેવા શિક્ષકોને ભણાવવામાં આવે તો તે બાળકને યોગ્ય શિક્ષણ આપી શકવાનો નથી. પરંતુ આવા વિષયોમાં જે ઉમેદવારો મળ્યા નથી, પરંતુ સાહેબશ્રીએ જે જીઆરમાં ઉલ્લેખ કર્યો છે 12.2 મુજબ કે જે વિષયમાં કેન્ડિડેટ મળતા નથી તેવા વિષયોમાં રૂલ્સ મુજબ મેરિટ કટ ઓફ 120થી ઘટાડીને અમે નીચું લઈ જશું. જો આ રીતે ઘટાડવામાં આવે છે તો બાળકોના શિક્ષણ પર અસર થઈ શકશે નહીં. એટલા માટે સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે તમે સાહેબ આ જીઆરમાં ઉલ્લેખ કર્યો છે એ મુજબ મેરિટ કટ ઓફ 120થી નીચે ઘટાડીને દરેક ગામડા સુધી જે શાળામાં શિક્ષકો પ્રાપ્ત થયા નથી એવી જગ્યાએ શિક્ષકો પહોંચાડો, એવી અમારી તમને નમ્ર વિનંતી છે. ચોક્કસ. તો આપણે જે વિષયો બાકી રહે છે વિષયોની વાત કરી છે અને આપ આશા રાખીને બેઠેલા છો બધા જ ઉમેદવારો, આપણી સાથે હું પણ છું. આપણે બધા આશા રાખીને બેઠેલા છીએ કે ભાઈ આપણું કટ ઓફ ડાઉન થાય અને કટ ઓફ ડાઉન થાય તો આપણને જે તે વિષય સાથે જે આપણે જોડાયેલા છીએ એ વિષયનું શિક્ષણ કાર્ય કરવાનો આપણને મોકો મળે. આપણી સાથે જોડાયેલા છે વિનોદભાઈ ચૌધરી. હવે એમને હું પ્રશ્ન પૂછવા એવો માગીશ કે તમે કેટલા સમયથી વિનોદભાઈ આપણે આ બાબતે તમે મતલબ કે રજૂઆત કરી રહ્યા છો, કેટલા સમયથી તમે રજૂઆત કરી રહ્યા છો અને જ્યારે તમે રજૂઆત કરવા જાઓ છો ત્યારે તમને કેવા પ્રત્યુત્તર મળે છે, અધિકારીઓ શું કહેવા માગે છે, અધિકારીઓનો જવાબ શું હોય છે, એ બાબતે જાણવા ઈચ્છીશ. અમે લગભગ જીઆર બન્યો ત્યારથી જ અમે રજૂઆત કરીએ છીએ. જ્યારે પરિણામ આવ્યું ત્યારથી જ અમને ખબર હતી કે આ બધા વિષયોમાં પૂરતા ઉમેદવારો ભરવાના નથી. અમને માનનીય શિક્ષણ સચિવશ્રીને શરૂઆતમાં રજૂઆત કરી હતી. એમણે કહ્યું હતું કે જીઆર મુજબ કટ ઓફ નીચું કરીને અમે ભરતી પૂર્ણ કરીશું. માનનીય શિક્ષણ મંત્રીને પણ વારંવાર રજૂઆત કરી હતી. એ પણ એવું જ કહે છે કે જીઆર અમે બનાવ્યો છે, અમને ખબર છે ભરતી અમારે કેવી રીતે કરવાની છે. આમ જો જીઆર પ્રમાણે ભરતી કરીને કટ ઓફ નીચું લાવવામાં આવે તો 6 વિષયો એવા છે કે જેમાં પૂરતા ઉમેદવારો મળી શકે અને 1000 જેટલી જે જગ્યાઓ ખાલી રહેવાની છે તે ભરાય અને ગુજરાતના ગામડા સુધી શિક્ષક પહોંચી શકે. આભાર. તો અમારા બધાની સરકારશ્રીને એક વિનંતી છે, શિક્ષણ વિભાગને એક વિનંતી છે કે હવે તો ઘણો સમય થઈ ગયો અને હવે જે જીઆર છે એ જીઆરનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. અમારા બધાની માંગણી, લાગણી, આશા, અપેક્ષા આપની પાસેથી એ જ છે. રક્ષાબંધન આવે છે તો ઘણી એવી બહેનો પણ છે કે જે થોડાક માટે રહી ગયેલી છે અને ઓલરેડી તમે એમના માટે જોગવાઈ કરેલી છે કટ ઓફ ડાઉન કરવાની. તો એ કટ ઓફ ડાઉન કરી એ બહેનોને રક્ષાબંધનની એક ભેટ સ્વરૂપે, એક સોગાત સ્વરૂપે આપ કટ ઓફ ડાઉન કરી અને ભરતીનું પોર્ટલ ઓપન કરો. એ બહેનો ફોર્મ ભરી શકે તો રક્ષાબંધનની એક ભાઈની બેન માટેની એક ભેટ હશે. શિક્ષક બની શકે છે એમના ઘરમાં અજવાળું થાય એવું છે અને ફક્ત આપના થકી થાય એવું છે. જો તમે ઈચ્છો તો થાય એવું છે અને ઓલરેડી આપની પાસે જીઆર છે. અમે કોઈ પણ વસ્તુ વધારાની માંગતા નથી કે જે મતલબ કે અર્થવિહીન હોય એવી કોઈ અમારી માંગણી નથી.
અમે જે જીઆરમાં તમે જે ઉલ્લેખ કરેલો છે બસ એના અનુસંધાનમાં જ માંગીએ છીએ કે મને અમારો હક આપો. અમે થોડા માટે રહી ગયેલા છે અને કેન્ડિડેટ નથી મળ્યા, કેન્ડિડેટ એટલી પૂરતી અરજીઓ પણ નથી આવી, એટલા કેન્ડિડેટ્સ જે તમે કટ ઓફ રાખેલું છે ત્યાં સુધી એટલા છે પણ નહીં, અને માટે અમારી માગણી છે. તો આશા અપેક્ષા છે અમને બધાને આપની પાસેથી, સરકારશ્રી પાસેથી, શિક્ષણ વિભાગ પાસેથી કે થોડાક સમયની અંદર આપના પાસેથી સારા સમાચાર અમને બધાને સાંભળવા મળશે. તો એ જ આશા અપેક્ષા સાથે ફરીથી આપ સર્વેને જય શ્રી મહાકાલ, ભારત માતા કી જય. Snow Music Studio.